આગળ વાત કરીએ અમદાવાદમાં નકલી દવાઓ બનાવતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે। ન્યુટ્રાસ્યુટિકલના નામે બનાવટી દવાઓ બનાવતી હતી આ ફેક્ટરી। લાયસન્સ વિના એલોપેથી દવા બનાવવામાં આવતી હતી। કામોત્તેજક એલોપેથી ઘટક મિલાવી દવા બનાવતા હતા। દવાઓ બનાવી એક્સપોર્ટ કરવાનું આખું જ કૌભાંડ સામે આવ્યું છે। જોઇન હબ ફાર્મા નામની કંપનીના ગોડાઉનમાંથી દવાઓનું મોટા પ્રમાણમાં જથ્થો જપ્ત થયો છે। ચાંગોદર અને કઠવાડામાંથી દવાનો જથ્થો જપ્ત કરાયો છે। 31 લાખનો ભેળસેળ અને નકલી દવાનો મુદ્દામાલ જપ્ત થયો છે। શંકાસ્પદ દવાના 4 નમૂના ચકાસણી માટે પણ મોકલવામાં આવ્યા છે। અમને મળેલી બાતમીના આધારે કઠવાડા ખાતે આવેલી એરોન લાઈફ સાયન્સ નામની એક FSIનું ફૂડનું લાયસન્સ ધરાવતી ન્યુટ્રાસ્યુટિકલની ફેક્ટરીની અંદર ન્યુટ્રાસ્યુટિકલના નામે રીફાયરના નામે એક કામવર્ધક કેપ્સ્યુલ બનાવતા હતા, જેની અંદર હર્બલ ઇન્ડિયન લેબલ ઉપર લખતા હતા, પણ એની જાણ બહાર તેની અંદર સિડાલ્ફિન સાઇટ્રેટ નામનો પાવડર જે એલોપેથિક દવા છે તે ઉમેરતા હતા અને આ દવા SGIV ઉપર આવેલી જોઇન હબ કંપનીને વેચતા હતા અને જોઇન હબ કંપની આ દવાને એક્સપોર્ટ કરતી હતી। અમારી ટીમે જોઇન હબનું ગોડાઉન ચાંગોદર, SGIVની ઓફિસ અને કઠવાડા ખાતે આવેલી એરોન લાઈફ સાયન્સમાં દરોડા પાડીને લગભગ 31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે।